ફક્ત મહિલાઓ માટે. અરે હા, સાચે જ. અને હા, અમે કોઈ ફિલ્મની વાત નથી કરી રહ્યા અહીંયા, પણ સરકાર દ્વારા એક ખાસ યોજના બહાર પાડવામાં આવી છે જે માત્ર મહિલાઓ માટે જ છે. અને આ યોજનાનું નામ છે ન્યૂ સ્વર્ણિમ યોજના. જાણો આ યોજના વિશે અને આજે જ લો તેનો લાભ. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકોનો વિકાસ થાય તેના માટે ઘણી યોજનાઓ લાવે છે, ત્યારે દેશની મોદી સરકારે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક અનોખી યોજના શરૂ કરી છે, જેમાં પછાત વર્ગની કમજોર મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ઓછા વ્યાજ દરે લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ સ્કીમનું નામ છે ન્યૂ સ્વર્ણિમ લોન યોજના. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે સૂચિત પછાત વર્ગની મહિલાઓ લોન માટે પાત્ર છે. ઉલ્લેખનીય છે કે ન્યૂ સ્વર્ણિમ લોન યોજના નેશનલ બેકવર્ડ ક્લાસીસ ફિનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન NBCFDC દ્વારા શરૂ કરવામાં આવે છે, જેમાં મહિલાઓને ઓછા વ્યાજ દરે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ન્યૂ સ્વર્ણિમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ટર્મ લોન હેઠળ પછાત વર્ગની મહિલાઓમાં આત્મનિર્ભરતા જગાવવાનો છે, જેથી તે આ યોજનાનો લાભ લઈ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને પોતાની અને પોતાના સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિમાં બદલાવ લાવી શકે. આ ઉપરાંત મહિલાઓ શિક્ષણ, આવાસ અને આરોગ્યની સુવિધાઓ માટે લોનની રકમ મેળવી શકે. યોજનાની મુખ્ય લાક્ષણિકતા: લોનની મહત્તમ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની. વ્યાજનો દર વાર્ષિક 5%. ધંધા વ્યવસાયની રકમની 100% લોન મળવાપાત્ર. કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા 3 લાખ સુધીની. મહત્તમ 8 વર્ષ સુધી લોન ચૂકવવાની રહેશે. અરજદારની ઉંમર 21 થી લઈને 51 વર્ષ સુધીની જ હોવી જોઈએ. ધંધા વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ. સરકારની ન્યૂ સ્વર્ણિમ યોજનાનો લાભ દેશની એવી પછાત વર્ગની મહિલાઓને મળશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 3 લાખ રૂપિયાથી પણ ઓછી હોય. ન્યૂ સ્વર્ણિમ યોજનામાં NBCFDC તરફથી ચેનલ પાર્ટનરને વાર્ષિક 2% અને ચેનલ પાર્ટનરથી લાભાર્થી સુધી વાર્ષિક 5% વ્યાજ દર રહે છે. આ ઉપરાંત મહિલાઓ મહત્તમ 8 વર્ષ સુધી દર 3 મહિનામાં હપ્તા લોન ચૂકવી શકે છે. આ યોજનામાં આવકની પાત્રતામાં કૌટુંબની વાર્ષિક આવકની વાત 3 લાખ રૂપિયા સુધીની છે, જેમાં 1.5 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કુલ રકમના ઓછામાં ઓછા 50% રકમ ફાળવવામાં આવશે, અને જે અંતર્ગત અરજદારની ઉંમર અરજીની તારીખે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષ જ હોવી જોઈએ. સાથે જ તેને ધંધા વ્યવસાયના કિસ્સામાં અનુભવ પણ હોવો જરૂરી છે. આ ઉપરાંત અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન પણ આપવાના રહે છે. મોદી સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા માટે એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જેનું નામ છે ન્યૂ સ્વર્ણિમ લોન યોજના, જેમાં ખૂબ જ ઓછા વ્યાજદરે મહિલાઓને ધંધો રોજગાર શરૂ કરવા માટે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. હવે આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર એવી સૂચિત જાતિની મહિલાઓને લોન આપશે કે જે લોકો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે જાતે અશક્ત છે અને તે લોકોને સરકાર તરફથી સહાય મળી રહે. અરજદારે નજીકના LCA કાર્યાલયમાં જઈ આ ફોર્મ ભરવાનું રહેશે, જેની સાથે આધાર કાર્ડ, રાશન કાર્ડ, નિવાસી પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટા પણ આપવાના રહેશે.